હેલો ગાઈસ, આપ સૌનું સ્વાગત છે મનની ઉડાન પર. બટ આ કોઈ લોંગ પોડકાસ્ટ નથી, આ છે મિની પોડકાસ્ટ. આજનો આપણો દોર જે ચાલી રહ્યો છે ને કન્ટેન્ટ ક્રિએશનનો, તો આ ક્રિએશન માટે અમે બી કંઈક નવું વિચાર્યું કે અમે બી લાવી આજથી મિની પોડકાસ્ટ. તો આજે હવે તો ખુશીની વાત એ છે કે સરકાર બી આ કન્ટેન્ટ ક્રિએશન એક ફિલ્ડ તરીકે જાહેર કરેલી છે. જે ફિલ્ડમાં આપણે કઈ જ્ઞાનની હતું ને ત્યારે એક વ્યક્તિ એક પર્સનાલિટી 2015 થી પોતાની જર્ની સ્ટાર્ટ કરેલી છે અને અત્યારે એ મુકામ પર બહુ સફળતા હાસિલ કરેલી છે. તો તેવી જ પર્સનાલિટીને આજે આપણે મળવા જઈ રહ્યા છે. તેનું નામ છે દીક્ષિતા પટેલ. હેલો દીદી. હાય. તમે તમારી જર્નીની સ્ટાર્ટિંગ ક્યાંથી કરી? ઓકે, 2015માં મારું જસ્ટ સ્કૂલ ખતમ થયું હતું એન્ડ આઈ વોઝ ઇન માય 11th એન્ડ ત્યારે એવું હતું કે કોલેજમાં ગ્રુપ એવું હોય ને કે નહીં યાર સારા ફોટોઝ ક્લિક કરો. ત્યારે તો એકચ્યુઅલી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ જ ચાલતું હતું. સો ત્યારથી જર્ની સ્ટાર્ટ કરી છે એન્ડ ઇટ હેઝ બીન અ રોલર કોસ્ટર લાઈક 9 years ઓફ જર્ની. અને એમાં ઓલમોસ્ટ ઇન્સ્ટાગ્રામ પોતે બહુ ચેન્જ થઈ ગયું છે. લાઈક પહેલા એ પિક્ચર પોસ્ટ હતું, પછી IGTV આવ્યું, પછી નોર્મલ વિડીયોઝ આવ્યા, પછી રીલ્સ આવ્યું અને હવે તો શું નથી આવ્યો એવું છે. બટ એક જ વસ્તુ હતી કે કન્સિસ્ટન્સી ઇઝ ધ કી. બીકોઝ આજે ભી ઇફ આઈ વોન્ટ ટુ ક્રિએટ સમથિંગ ઇટ્સ લાઈક સવારે યુ હેવ ટુ રાઇટ અ સ્ક્રિપ્ટ, then you plan everything, उसके बाद you shoot, then edit and then post. So એ એક phase છે of posting content and I feel કન્સિસ્ટન્સી વગર કોઈને કાંઈ જ નથી મળવાનું ઇન્સ્ટાગ્રામ પર. એન્ડ ઓબ્વિયસલી લાઈક મારું મેઇન મોટિવ એ હતું કે મેં એન્જિનિયરિંગ કર્યું છે એન્ડ દેટ્સ અ હોલ ડિફરન્ટ જોનર કમ્પેર ટુ ધ ફેશન ઇન્ડસ્ટ્રી. બટ મેં ચાલુ એના માટે કર્યું હતું કે મને થોડું શું બ્રેક જોઈતું હતું. એ કહેવાય ને કિક નથી મળતી સ્ટડીઝમાં એમાં. તો આઈ સ્ટાર્ટેડ ક્રિએટિંગ કોન્ટેન્ટ એન્ડ ટચ વુડ ઇટ વર્કડ વેલ. So I think everybody has to give one hit to content creation. યા કંઈક તો અલગ કરો યાર. પહેલા એવું હતું કે સિર્ફ જોબ ઓફર્સ છે યા ફેમિલી જે હેરિટેટરી જે તમારી ઓપોર્ચ્યુનિટી છે એ જ કન્ટિન્યુ કરવું પડે. બટ અત્યારે ડૂડ વી યંગ પીપલ હેવ સો મચ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ આઈડિયાઝ કે બસ એને ટેબલ પર લાવો એન્ડ ઇટ ઇઝ ગોઈંગ ટુ ગો હિટ. You work hard, you believe in it, and it is going to work out. So yeah, go for it.